સેજલ, સેજલ, આજે તારે કોલેજ નથી જવાનું. આજે તારે મારી સાથે વિભાબેનના ઘરે આવવાનું છે. આ તારા પપ્પાએ નક્કી કર્યું છે. તું મને ચોખ્ખે ચોખ્ખું કહી દે કે આપણે ક્યારે મળવા જવું છે. આ રોજ ટાઈમ આપીને હું ખોટી પડું છું. અરે મમ્મી, આપણે પછી જવાનું હોય. પેલા વિભાબેનને કે એના કુંવરને લઈ અને અહીંયા આવે અને તારીખ અને સમય પૂછે તો કહી દેવાનું કે મારા બર્થડે પર આવી જાય. સારું, હું ફોન કરીને કહી દઈશ. હા, પણ તું આવા ટૂંકા કપડાં પહેરીને ક્યાં ઉપડી? મમ્મી, આજે હું રંજન સાથે કોલેજ જવાની. રજા છે તો પણ આમ તેમ ફરીશું અને પછી મારી બર્થડેની શોપિંગ કરવા જઈશું. અને હા, પપ્પાએ મને એટીએમ કાર્ડ આપેલું છે તો તું તારા રૂપિયાની ચિંતા ના કર. સેજલ, તું પેન્ટ શર્ટ પહેરે કે ફ્રોક પહેરે ત્યાં સુધી ઠીક છે. તું આવા ટૂંકા કપડાં પહેરીને સોસાયટીમાં નીકળે છે ને તો સોસાયટીના લોકો તને જોયા કરે છે. ને પેલા સુમનબેન તો મને કહેતા હતા કે તમારી સેજલ મોડલ બનવાની છે. આ કોઈ છોકરો પાછળ પડી જશે ને તો શું કરશો? ને તું છે કે કંઈ સાંભળતી જ નથી. મમ્મી, એનો છોકરો બરમુડો પહેરી હાફ મૂળ સોસાયટીમાં ફરે છે. એને કોઈ કશું બોલતું નથી. બોલવા દે જેને જે બોલવું હોય. આ કપડામાં શું વાંધો છે? અરે વાંધો મને નથી બેટા, આ સમાજને હોય છે. મમ્મી, વાંધો જોનારની આંખમાં હોય છે. આજે આ કપડાં પહેર્યા છે તો પણ વાંધો ઉઠાવે છે. મને મારી મરજીનું જીવવા દે. મમ્મી, તને મારામાં વિશ્વાસ છે ને? હા બેટા, મને તો પૂરેપૂરો વિશ્વાસ છે. પણ છું તો તારી માને. આ સ્ત્રીઓ છે ને બધું જ ધ્યાન રાખવું પડે છે. આ કાલે તને છોકરો જોવા અરે છોકરો જોવા આવે કે ના આવે, મને પસંદ કરે કે ના કરે, હું તો મારી મરજીનું જ કરીશ. ચાલ, હવે મને લેટ થાય છે. હું સાંજે 5 વાગે પાછી આવી જઈશ. ચલો, બાય. બાય બેટા, જય શ્રી કૃષ્ણ. ટેક કેર. અરે ટેક કેર મારે તને કહેવાનું હોય, એના બદલે તું મને કહે છે. હે મારા કાળિયા ઠાકોર, મારી દીકરીનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. मटक मटक कर कहाँ चली चमक चलो, तुम लागो छो. हमें भी मजा करा ले, थोड़ी सी किस करवा ले. તું એના પર ધ્યાન ના આપીશ. આ લુખાઓનું સારી રીતે ઓળખું છું. ચાલ, અહીંથી આપણે જઈએ. તું તારું કામ કરને. ચાલ અહીંયાથી નીકળ. અરે હું તો જતો ભાઈ, પણ આ કળિયુગના દુશાસનને અડપલા કરતા જોયા ને એટલે કૃષ્ણ ભક્ત હાજર થઈ ગયો. ના જાવ તો શું કરી લઈશ? એટલે આ છોકરીઓને હેરાન કર્યા વગર નીકળ ને અહીંથી. નીકળ ને ભાઈ. તારાથી થાય ને એ કરી લે. આ અમારો ઇલાકો છે. ચાલ હટ અહીંયાથી. ચાલો ચકલીઓ, તમને ડાન્સ કરાવો. અરે તમે ઉભારો. અરે તારો વારો કાઢો. ચોર! 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 શું થયું છે? કેમ બૂમો પાડી છે? અરે પેલો ચોર મારું પર્સ ચોરીને જતો રહ્યો.
અરે પણ હું ગયો ક્યાં? અરે તું કેમ લેટ આવ્યો? ઊભી રહે, ચિંતા ના કર, હમણાં પકડી પાડું છું. અરે ક્યાં હું ગયો? તને અહીંયા મળવા આવીને તું લેટ આવ્યો. અરે તું ચિંતા ના કર, હમણાં પકડી પાડું. ક્યાં ગયો બો? ક્યાં ગયો? ક્યાં ગયો? સાલા ચોર હું શરમ નથી આવતી તારા શૂટમાં? અને એ પાછી છોકરીઓ ને સબ્જેક્ટ શું પતા બનતા હો? પણ મેં નથી ચોર્યો. તો કોણે ચોરી છે? તું બચાવવા ગયો હતો. તારા હાથમાં જ પડશે, તું ત્યાં જ ચોરી કરી છે. અરે ભાઈ હોય કે બેન પણ મેં નથી ચોર્યો. અરે તું એમાં શું માગે છે? અરે પણ હું તો બચાવવા દોડ્યો હતો. હું બચાવવા કોને? મને બચાવી ગયા. ક્યાં જાય છે? તને ગરબા રમાડું, હે? ચાલ તને મસ્ત ગરબા રમાડું મારા મોરેલા. ચાલ 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 મારા ઢેરડી. હા, ક્યાં લઈ જવાની વાત કરતો હતો તમને? સ્કૂલમાં ગરબા કરવા છે એ મારે ટોડલે બેઠો રે મોર. બોલે બોલે મોર મારે બેઠો રે મોર. બોલે ચાલો ચાલો દીકરા, ચાલો થઈ જાઓ ગરબો. ચાલો મારે ટોડલે બેઠો રે મોર. ક્યાં બોલે મારે ટોડલે બેઠો રે મોર. ક્યાં ચાલો બસ ઉભા રહી જાઓ, બધા આવી જાઓ અહીંયા લાઈનમાં. ઉભા રહી જાઓ, ચલો. જોયું કેવા ગરબા રમતા કરી દીધા? ઓકે થેન્ક્સ. તમે તો ફિલ્મી હીરો બનવા જ આવી ગયા હતા ને? માફી માંગો આ લોકોને. ચાલો બોલો, આજ પછી કોઈ પણ છોકરીની છેડતી નહીં કરીએ. આજ પછી કોઈ પણ છોકરીની છેડતી નહીં કરીએ. બરાબર. એ શું શું ચાલી રહ્યું છે? જાહેરમાં કોણે લો એન્ડ ઓર્ડરનો ભંગ કર્યો? એ આમ પર અમાય શું ચાલી રહ્યું છે? એ પાછા આવો. જાહેરમાં લો અને ઓર્ડર કોણે તોડ્યો તો? કોણે ફોન કર્યો તો મને? મેં ફોન કર્યો હતો. એ શું ચાલતું હતું અહીંયા? સાહેબ શું કહું તમને, આ ઊંચા દેખાય છે ને એ આ છોકરી છેડતી કરતા હતા. અમે તઈને બચાવવા ગયા ને તો અમને તઈને માર્યા. સાચું કહું હો? બરાબર. શું આ સાચી વાત છે? અરે ખોટી વાત છે સાહેબ. આ મહાભારત પૂરું થઈ ગયું પછી તો પૂછવા આવ્યા કે પાંડવ કોણ હતા. અરે સાહેબ આ જૂઠું બોલે છે. એ હું નક્કી કરીશ કે કોણ સાચું બોલે છે કે કોણ જૂઠું. સાહેબ હું સાક્ષી છું. આ ત્રણેય છોકરા આ છોકરાની છેડતી કરતા હતા. આજે આ ન હોત ને તો આ છોકરાની હાલત ખરાબ થઈ જતી. અરે સાહેબ હું તાજનો સાક્ષી છું. હા, આ ત્રણેય નફા વાટો પર્સ લઈને ભાગેલા. એટલે બોલતી કેમ નથી? અમે ત્રણેય સાક્ષી આપવા તૈયાર છીએ. તું વચ્ચે ના બોલ છોકરા. મારું નામ ખબર છે? મારું નામ છે બોલતો. વીરભદ્રસિંહ ઝાલા. ભલભલાના મોઢે લગાવી દે તાળા. હું કેવી રીતે માની લઉં કે આ લોકો સાચું બોલે છે કે ખોટું? બધાને પકડીને જેલમાં ભેગા કરી દે. અને એ છોકરી આજે ટૂંકા કપડાં પહેરો છો ને એના લીધે આ સમસ્યા ઊભી થાય છે, સમજી? હવે પછી ધ્યાન આપીશું સાહેબ. અમે આવા કપડાં પહેરીએ તો એ અમારો વાંક? આ નજરના ફૂટેલા નજર બગાડે એમનો કોઈ વાંક નહીં? ગુંડાઓને કોણે માર્યા? કેમ માર્યા? પોતાની જાતને સિંગમ સમજે છે નહીં? અરે સાહેબ હું તો એની મદદ કરતો હતો. બધી જગ્યાએ પહોંચી વળવાના નથી. મેં થોડીક મદદ કરી દીધી એ લોકોની. એ હું નક્કી કરીશ કે હું પહોંચીશ કે નહીં પહોંચું.
હલો, હા જાનુ કેમ છો? હા જાન, લવ યુ, મિસ યુ. ફોન લાય. જોયું સાહેબ, મારી આ વાત કરવા માત્રથી તમને આટલો ગુસ્સો આવે છે, તો આ લોકોએ તો આ છોકરીઓને મારી નજર સામે છેડતી કરે છે, તો મને ગુસ્સો ના આવે? આ લોકોને તો હું જિંદગી જેલમાં ચક્કી પીસવડાવીશ. ના ના સાહેબ, એવું ના કરતા. આ લોકોની જિંદગી બરબાદ થઈ જશે. એ લોકો એના કિયા ઉપર પછતાય છે અને માત્ર એકાદ દિવસની સજા આપીને જવા દો સાહેબ. જોયું તમે લોકોએ? જોયું? આટલું કરવા છતાં પણ આ માણસ તમારી તકેદારી કરે છે, તમારા માટે બોલે છે, પણ સજા તો તમને લોકોને મળશે જ. એક દિવસની સજા હું આપીશ. વૃદ્ધાશ્રમની અંદર તમામ વૃદ્ધોના કપડાં હવે તમારે ધોવા પડશે એક દિવસ માટે, બરાબર? મારું નામ. અરે હવે કેટલી વાર બોલાવું છો સાહેબ, અમને બધાને યાદ રહી ગયું હવે તો. અરે ભાઈ, ડબ્બો બોલાવું છું આ લોકોને ભરી જવા માટે. સાહેબ આપણે ક્યાં ડબ્બો લઈને આવ્યા છીએ, આપણે તો બુલેટ લઈને આવ્યા છીએ. કશો વાંધો નહીં, બાજુની રિક્ષા પકડી લાય, આ બધા રિક્ષામાં લઈ જા. ચલો ચલો લે લે. એ બેન, તમે ટૂંકા કપડાં પહેર્યા ને એટલે મારે આવવું પડ્યું તાપમાં. થેન્ક યુ અમારી મદદ કરવા માટે મિસ્ટર. વિજય. ઓહ મિસ્ટર વિજય, નાઇસ નેમ. એવું નહીં બોલું, તમારી ફરજ ધીને જેવા કપડાં શોભે ને એવા જ પહેરવા જોઈએ. મોડર્ન બનો પણ પ્રદર્શન કરતા શોરૂમના પૂતળા ના બનો. આધુનિકરણ સારું છે, આંધળું અનુકરણ સારું નથી. સમજ્યા? જો આટલી વાત સમજી જાવ ને તો બહુ સારું છે. હેલો, તમારો ફોન નંબર આપો ને. શું કરો છો? મારી બેનપણી માંગેલો, મેં નહીં. તમારો નંબર આપો ને પ્લીઝ. અચ્છા, પાક્કું? હા હા, તમારી બેનપણીનો? હા, એનો જ આપીશ. લો, મિસ કોલ કરજો. હો અને પિક્ચર જોવા આવું? ના ભાઈ, જાઓ તમે પિક્ચર જોવા, મારે નહીં આવું. બાય. યાર બેબો, હું શું કરું? મને કઈ ખબર જ નથી પડતી. અરે શું નથી ખબર પડતી? હા, સાની ચિંતામાં છે? શું ટેન્શન છે? યાર આજે એક છોકરો જોવા આવવાનો છે મને. યાર મને કઈ ખબર નથી પડતી મેં શું કરું. એ છોકરો મારા મમ્મીને પણ ગમે છે અને મારા પપ્પાને પણ ગમે છે. અરે એ છોકરો ગયો તેલ લેવા. તું તારે વિજયને ફોન કર ને. જો તું વિજયને પ્રેમ કરે છે ને તો પ્રેમમાં ગભરાવાની કે શરમાવાની કોઈ જ જરૂર નથી. હા, વિજય તારો પ્રેમ જ હોય તો પછી આજે તો તારો બર્થડે છે અને મોકો છે વિજયને ફોન કરવાનો. ચલ, હું કહું છું ને વિજયને ફોન કર. કરું ફોન? હા, સાચે જ ફોન કર. ચલ. સારું, મેં વિજયને ફોન હા. કરું છું. યાર ફોન ઉપાડીને શું કહું? અરે તો શું કરું? વાત કર. ખબર. હાલો. હેલો, શું કરે છે? બસ પ્રોજેક્ટની તૈયારી કરું છું. આજે આવીશ ને મળવા? ક્યાં? તાજમાં મેં ગ્રાન્ડ પાર્ટી રાખી છે. આજે મારી બર્થડે છે, ત્યાં સેલિબ્રેટ કરીએ ને બધા ભેગા થઈને. કેટલા પૈસા ઉડાવવાની છે? બસ 25-30 હજાર. તારા બાપા પાસે બહુ પૈસા લાગે છે. માઇન્ડ યોર લેંગ્વેજ. ઓકે, સોરી. એક કામ કર, 25,000 લઈને હું કહું ને ત્યાં આવી જા. આપણે તારી બર્થડે જોરદાર સેલિબ્રેટ કરીએ. યાર મને 25,000 રૂપિયા લઈને બોલાવે છે. અરે તો જાને 25,000 રૂપિયા લઈને જાય નહીં જોડે. અરે એન્જોય કર, જા. વાત કર. કેટલા વાગે આવવાનું છે? 10 વાગે. ઓકે, આઈ વિલ બી ધેર. ઓકે, હું તારી રાહ જોઈશ. યાર એણે મને બોલાવી, પણ યાર એણે મને 25,000 રૂપિયા લઈને બોલાવ્યો. અરે પણ એમાં શું, મમ્મીના પર્સમાંથી લઈ લેવાના, પછી મમ્મીને કહી દેવાનું.
કરવાની તૈયારી ચાલે છે? અરે મમ્મી કશે નહીં, આજે મારી બર્થડે છે ને તો અમે પાર્ટીમાં જવાના. પાર્ટીમાં? હા. ઠીક છે, પણ જ્યાં જવું ત્યાં જજે. આજે વિભાબેનનો દીકરો તને જોવા આવવાનો છે, એટલે તું ટાઈમ પર પાછી આવી જજે. સારું. અને મમ્મી તિજોરીની ચાવી ક્યાં છે? તિજોરીની ચાવી? શું કામ છે તારે? અરે કંઈ નહીં, મારે થોડા ઓર્નામેન્ટ્સ જોવાના છે. ઠીક છે, તિજોરી ખુલ્લી જ છે, પણ ટાઈમ પર પાછી આવી જજે. હા, પણ બેબુ તું એને વધારે ફેરવતો નહીં. હા, ટાઈમ પર પાછો લઈ આવજે. ઓકે, ડોન્ટ વરી આંટી. ઠીક છે, ચલો. ક્યારનો તારી રાહ જોઉં છું. કેટલી વાર લગાવી? અરે હું કારમાં આવીને એટલે ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. અરે હું તો ભૂલી ગયો હતો. પૈસાવાળા માણસો. હોશિયારી ના માર. તે મને શું કામ બોલાવી કે ચલ? શાંતિ તો રાખ. પૈસા લાવી છે ને? હા લાવી છું ને, પૂરા 25,000 લાવી છું. ચોરી કરી છે? અરે ના, મારા મમ્મી પાસેથી લીધા છે અને એને હું પછી કહી દઈશ. સાચું બોલ, તે આ 25,000 મારી બર્થડે પાર્ટી અરેન્જ કરવા માટે મંગાયા છે ને? ના આવે એવું કંઈ નથી. તો શું છે પછી? જો આમ પાર્ટી કરીને 25,000 રૂપિયા વેડફી ના નખાય. એના બદલાના 25,000ના ધાબળા લઈ અને ગરીબોમાં વહેંચી દેવાય તો એની દુઆ લાગશે તને. અને સાચા અર્થમાં બર્થડેની ઉજવણી એને જ કહેવાય. ગુડ આઈડિયા. મેં તો આવું ક્યારે વિચાર્યું જ નહોતું. મને ગમ્યું. અને હું તો તને ગમ્યો ને. ગુડ ચોઇસ સેજલ. તને આવો હીરો ક્યાંય નહીં મળે. સારું થયું. પણ આ સેજલનું છેલ્લું વર્ષ નહીં, પછી કોલેજ પૂરી. હા, આ સેજલનું છેલ્લું વર્ષ છે ને એના પપ્પા પણ આવતા મહિને આવે છે. એમના પપ્પા તો યુકે છે ને 2 વર્ષથી. હા હા, વિવાહબેન આ 2 વર્ષથી છે ને ઓનલાઈન મોબાઈલ પર જ વાત થાય છે. પણ હા, સેજલ એમને બહુ વાલી છે. ને આ સેજલ અમારી એકની એક દીકરી છે. આ બધું એમનું જ છે. મારે પણ એકનો એક જ દીકરો છે અને એના પપ્પાના અવસાન પછી બધું એણે જ સંભાળ્યું છે. પણ તમારો દીકરો વિજય દેખાયો નહીં, આવ્યો નથી? વિજય આવ્યો જ છે, પણ એના દોસ્ત સાથે ફોન પર વાતો કરે છે. સેજલને તો મેં મળી લીધું છે, હવે વિજયને મળવાનું છે. પછી આ વાત પાકી. બરાબર? સારું સારું. લો વિજય આવી ગયો. વિજય આવો બેટા. જાઓ. બેસ. હા. તું સેજલને નિરાંતે મળી લે અને પછી જે હોય ને તે મને કહેજે. વિવાબેન, વિજય તો મને બહુ જ પસંદ છે ને આ સેજલના પપ્પાને પણ. આ છોકરો ને છોકરી એકબીજાને મળી લે ને એટલે આપણે બધા ખુશ. સેજલ બેટા, સેજલ. વિવાબેન આપણે બહાર બેસી. હા. લો આવી ગઈ. અરે વિજય, તું વિદ્યા આંટીનો છોકરો છે? મને તો ખબર જ નથી. અરે મને ક્યાં ખબર હતી કે તું શારદા આંટીની દીકરી છે? અને એમણે તો મને ફોટો નથી બતાવ્યો તારો, તો મને ક્યાંથી ખબર હોય કે તું એમની દીકરી છે? ઓહ, તો તમે એકબીજાને ઓળખો છો એમ ને? મમ્મી, દુનિયા બહુ નાની છે
ને ક્યાંક ને ક્યાંક તો મળી જ જતા હોઈએ છીએ. અને આ સેજલને સ્કર્ટ અને મીડીમાંથી સાડી પહેરેલી જોઈને મને એક પ્રશ્ન થાય છે કે આ છોકરા જો આવે ત્યારે જ સાડી પહેરે છે કે શું? આ રંજન મને સાડી પહેરાવે છે, પણ હવે હું સાડી પહેરતા શીખી ગઈ છું. અને જો તું મને પસંદ કરે તો એક ખુલ્લી વાત કહી દઉં, લગ્ન પછી મેં સાડી નહીં પહેરું, ડ્રેસ પહેરીશ, પંજાબી ડ્રેસ પહેરીશ, લોંગ ફ્રોક પહેરીશ, પણ હા, ટૂંકા કપડાં નહીં પહેરું, એ પ્રોમિસ કરું છું. શુભા હંમેશા સંસ્કારથી હોય છે. કપડાથી ક્યાં માણસની ઓળખાણ થાય છે? પણ હા, હું તને બાંધવા નથી માંગતો, પણ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કોસ્ટ્યુમ જ પહેરાય એટલી તો સમજણ છે તને. યસ, સાચી વાત છે તારી. આપણે લગ્ન શાંતિથી કરીશું. પહેલા એકબીજાને સમજી તો લઈએ. તો પછી કરો કંકુના.